ઈસુદાનભાઈ, આ તમારી વાત સાચી છે કે ભાઈ પાર્ટી તમારી શું કરી રહી છે અને કઈ રીતે કરી રહી છે. બહુ સારી વાત છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ કામ કરવું જોઈએ. તો આમાં કેટલાક 8-10 પ્રશ્નો છે. તમે જો મને ટૂંકમાં જવાબ આપશો તો વધારે સારું રહેશે. પહેલો પ્રશ્ન કે જે ભારતીય જનતા પાર્ટીની સૌથી મજબૂત કહી શકાય એવી 92 બેઠકો છે એ 2017માં 99 બેઠકો જે આવી હતી એમાં પણ 92 આવી હતી. એની પહેલાની તમામ ચૂંટણીઓમાં આ 92 બેઠકો આવી હતી. બરાબર છે. તો એ જે 92 બેઠકો જે છે એ ભાજપને જીતાડવામાં, ભાજપને સરકાર લાવવામાં હંમેશને માટે એની સાથે રહી છે. એને કઈ રીતે તોડશો? એકદમ ટૂંકો જવાબ. જો આવા 10 પ્રશ્નો છે એટલા માટે. બિલકુલ દિલીપભાઈ, 92 નથી, એકચ્યુઅલી 64 સીટ છે અને 64 નો અમે તોડ કાઢી લીધો છે. તમને ફિગર સાથે કહો, 2017માં 99 બેઠકો જે આવી હતી એ 92 હતી, એની પહેલાના 92 હતી. એ જે તમે ફિગર કહો છો ને એનું ડિલિમિટેશન થયું છે. એમાં સાચી છે, પણ બીજી સીટો છે ને દિલીપભાઈ, હું તમને એ જ સંક્ષિપ્તમાં કહું છું. મેં કારણ કે 182 નો બહુ તલસ્પર્શી અભ્યાસ કરીને બેઠો છું, એટલા માટે કહું છું કે બાકીની જે બેઠકો છે ને એ તો ઉતાર ચઢાવ રહે છે. આ 62 થી 64 સીટ સિટીની છે એ વર્ષોથી ભાજપની રહી છે. 2007 પછી તમે ગણતા હો તો એનો અમે તોડ કાઢવાના છીએ અને કાઢી રહ્યા છીએ, અને આ બધી વસ્તુમાં પણ તમને રિઝલ્ટ મળશે. ઓકે. તો બીજું, આ તો જો તમે શેરની વાત કરી, બરાબર છે કે હવે નવું ડિલિમિટેશન આવશે અને 2027માં લગભગ એનો અમલ તો થશે, કરવો જ પડશે આખા દેશમાં, આપણે ગુજરાતમાં પણ થશે. નહીં થાય. બરાબર? તો નહીં થાય. 29માં થશે. એ તમે 27માં નથી કરવાના. ના, 2027માં આ 182 ઉપર ચૂંટણી થશે. એમાં એવું છે કે જાન્યુઆરી 2027 થી વસ્તી ગણતરી આવશે. 1 વર્ષ સુધી ચાલશે. પછીની બીજી 1 વર્ષ પ્રોસેસ થશે. એટલે 29માં આપણી સીટો વધશે. પણ તો એની મુદત, આપણે જે મુદત જે કરવી પડે ડિલિમિટેશન સંચાલનની આખા દેશની, તો એમાં એ મુદત એ છે. ઠીક છે, એ કઈ મુદ્દો આપણે બહુ મહત્વનો નથી. પરંતુ સવાલ એ છે, તમે જ્યાં શહેરની વાત કરી, તો શહેરમાં જે બેઠકો જે છે એમાં ઓલમોસ્ટ લગભગ 90% બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે. અને તમારા સોશિયલ મીડિયા અમે જે ચેક કરતા હોય છે, તમારી સભા અને તમારી જે ઇન્ફોર્મેશન જે મળતી હોય છે અલગ અલગ માધ્યમો દ્વારા, તો એમાં મને એક પ્રશ્ન એ ઉભો થાય છે કે તમારું મોટા ભાગનું જે ફોકસ જે છે એ ગ્રામ્ય વિસ્તાર વધારે છે. શહેરી વિસ્તારોમાં શું, અમદાવાદમાં શું તમે અમદાવાદમાં કઈ રીતે તમે આ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી આ જે મોટા શહેરો રહ્યા છે, મહાનગરપાલિકાઓ, હવે તો એ વધીને 17 થઈ ગયા છે. તો એને તમે કઈ રીતે ખાડશો કે જે ભારતીય જનતા પાર્ટીના છે ત્યાં તો તમારું કોઈ પ્રભુત્વ દેખાતું નથી, ત્યાં તમારું કોઈ વર્ચસ્વ દેખાતું નથી, ત્યાં તમારું કોઈ કામ દેખાતું નથી. દિલીપભાઈ, આમાં શું છે, તમારી વાત સાચી છે કે વર્ષોથી ભાજપનો ગઢ હતો, ક્યારેય કોઈનું ગઢ હોતા નથી. બરાબર છે. એને તોડવા વાળા મજબૂત આવે ત્યારે તૂટતા હોય છે. અમે એનો સ્ટ્રેટેજી બનાવી. અત્યારે મોહલ્લા મિટિંગો અમારી થાય છે. એક વોર્ડ હોય એમાં 4 અમે પ્રભારીઓ નિયુક્ત કર્યા છે. એક વોર્ડમાં 4 ઉમેદવારો હોય ને, એવી રીતે 4 વોર્ડ પ્રભારીઓ નિયુક્ત કર્યા છે. અને વોર્ડ પ્રભારીઓ 4 મિટિંગો કરે છે એની વોર્ડમાં, સોસાયટીઓમાં. આગામી સમયમાં ધીરે ધીરે તમને એ દેખાશે ને, એમાંથી 1200 મિટિંગો મારી સિટીઓમાં થઈ ચૂકી છે. આ છેલ્લા 15 દિવસની વાત કરું છું, 15 થી 20 દિવસની અંદર. બરાબર છે. બીજું કે શહેરની પ્રજા અત્યાર સુધી હિન્દુ મુસ્લિમમાં આવી જતી હતી, હવે એ મુદ્દો રહ્યો નથી ગુજરાતમાં. બીજું કે નરેન્દ્ર મોદીની આભા હતી, એ ખતમ થઈ ચૂકી. હું તમને પોઈન્ટ ગણાવતો જાઉં ટૂંકમાં, એટલે તમને ખ્યાલ આવે કે અમે અમારી સ્ટ્રેટેજી ઉપર કામ કરીએ છીએ. અને ત્રીજું કે શહેરની પ્રજાને અત્યારે મોંઘવારી નડી રહી છે. શિક્ષણ છે, આરોગ્ય છે, ફી છે, કાનૂન, એ બધું નડી રહ્યું છે. ચોથું, શહેરની પ્રજા અત્યાર સુધી એવું હતી કે ભાઈ કાનૂન વ્યવસ્થા તો સારી છે, અત્યારે કાનૂન વ્યવસ્થા ખાડે ગઈ છે. 6 વર્ષની દીકરીઓ ઉપર નિર્ભયા જેવી ઘટનાઓ બની રહી છે. ચોથું, ડ્રગ્સ ખતરનાક. મિડલ ક્લાસ ને ખતમ કરવાનો ભાજપે જે કારસો રચ્યો છે, મિડલ ક્લાસ ને ખબર પડી ગઈ છે. પારાવાર પ્રશ્નો છે શહેરમાં, પણ પાર્ટીનું શું? હું તમને એ મુદ્દાઓ SRI ની જે કામગીરી ચાલી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર BLO સાથે મારે ઘરે 3 વખત આવીને ગયા. નથી કોંગ્રેસના આયા કે નથી આમ આદમી પાર્ટીના આયા. તો મોટાભાગે આવું જ જોવા મળે છે કે તમારું ક્યાં નેટવર્ક ક્યાં છે? તમે મિટિંગો કરો છો, ઇટ્સ ઓકે, બરાબર છે, પણ પાર્ટી ક્યાં છે? ઓફિશિયલી BLO 2 જે કહેવાય, તમે કહો છો ને BLA 2, અત્યારે 52,000 બૂથ માંથી અમારે અત્યારે 20,000 BLA 2 અમારા ઓફિશિયલી થઈ ગયા છે. અને અત્યારે અમારે જે BLO ની જે સેટરડે સન્ડે આવે એમાં કેમ્પ લગાડીએ છીએ, એની સાથે બેસીએ છીએ. અત્યારે તમામ BLA 2 છે અમારા, એ ગ્રાઉન્ડ ઉપર છે. એક વાત,
બીજું કે અમે અત્યારે માની લો કે હમણાં જે ડેટા આવ્યું છે એનો બાયફેર્ગેશન કરીને ફરીથી ડેટા નીચે આપવાના છીએ કે કયા કયા મત કાપ્યા છે ભાજપે, કેવા છે, શું છે. ભાજપે ઘણાને એવા મત કાપી નાખ્યા છે કે જે 2002 પહેલાની જે ચૂંટણીના નામ જ નથી આવ્યા, બધાને કાપી નાખ્યા છે. તો એના બીજા પુરાવા આપીને અમારે BLA 2 છે એ કરાવડાવશે. ડેથ છે ઘણા, એ 10 લાખ જેટલા ડેથની જે સંખ્યાઓ હશે એ તો ઓટોમેટિકલી તો સ્વાભાવિક છે નીકળી જશે. એટલે BLA જે સરની કામગીરી છે એમાં પણ અત્યારે અમારી 20,000 લોકોની ટીમ એ થઈ છે. તમને ખબર હોય તો BLO માટે મેં સહાયતા માટે લેન્ડલાઇન નંબર જાહેર કર્યો, એક પ્રેસ કોન્ફરન્સ કરી, તમને ખબર હોય તો. એમાં અમને ખૂબ અત્યારે કોલ આવી રહ્યા છે અને એમાં સહયોગી માટે પણ અમારી ટીમો જાય છે. લગભગ રોજના 200 જગ્યાએ અમે કેમ્પો ગોઠવીએ છીએ. જેને મતદાન યાદીમાં કઈ કરાવું તો ફોર્મ અમે ભરી દઈએ છીએ, ઘરે કામ કરી દઈએ છીએ, એટલા માટે BLO પહોંચી નથી વળતા. એટલે એવા રોજનો અમારી પાસે રિપોર્ટ આવે છે. એટલે એ કામગીરીમાં પણ અમારી વોચ છે જ. બરાબર. તો શહેરમાં તો મને નથી દેખાતી, કઈ નહીં, જે હોય તે. તો ત્રીજો પ્રશ્ન એ છે ઈસુદાનજી કે અત્યારે એવું કહેવાતું હતું ગુજરાતમાં 2 જ રાજકીય પક્ષો સફળ થતા આવ્યા છે. છેલ્લી ચૂંટણી થઈ એમાં 42 લાખ મત સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી લઈ ગયું હતું. તો આ વખતે શું તમારો પક્ષ જે છે એ કોંગ્રેસને 3જા નંબર ઉપર ધકેલી દેશે? દિલીપભાઈ, મારું એનાલિસિસ કે છે, મે બી હું રોંગ પણ હોઈ શકું. કોંગ્રેસ તમે જુઓ કે વિપક્ષ ડાઉન ગયો હોય ઇતિહાસમાં, એવું પહેલી ઘટના બની ગુજરાત. હવે ડાઉન કેમ ગઈ એના પાછળના તમે અભ્યાસમાં જશો તો એના જે નેતાઓ રહ્યા બધા એ બધા ક્યાંક મેનેજેબલ હતા અથવા તો ધંધાદારી નેતાઓ હતા. એટલે સ્વાભાવિક છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સ્ટ્રેટેજી છે કે કોઈ પણ નેતા છે એને કોઈ કંપનીમાં મોટા ધંધા આપી દો એટલે મહિને 2 કરોડ રૂપિયો કમાય અને હલાવે. એટલે કોંગ્રેસ સતત હારતી ગઈ. પણ 2 જ વિકલ્પ હતા, ભાજપ અને કોંગ્રેસ. એટલે મને ભાજપ ન ગમે એટલે કોંગ્રેસ ન ગમતું હોય તો હું એને મત આપતો હતો, એટલે કોંગ્રેસ ટકી રહી. ત્રીજો વિકલ્પ જયારે આવ્યો અને મજબૂત આવ્યો એટલે કોંગ્રેસ છે 17 ઉપર આવી ગઈ. અને 17માં તમે જુઓ કે બનાસકાંઠાને બાદ કરીએ સૌરાષ્ટ્રમાં 1 જ સીટ, આદિવાસી પટ્ટામાં 1 જ સીટ, ખાલી એક પટ્ટો આવ્યો જે ઉત્તર ગુજરાતનો, એમાં કોંગ્રેસ ક્યાંક ટકી રહી. અને એમાં 17માંથી 6 તો વયા ગયા, અત્યારે 11 છે. બરાબર છે. તો હવે આ જે સ્થિતિ છે એ જોતા અને કોંગ્રેસના જે લીડરો છે એની આજે પણ જે એક્ટિવિટીઝ ન રહેતા, હું એવું માનું છું કે કોંગ્રેસ 0 સીટ ઉપર 5.5 થી 6% મત સાથે રહેશે. આ મારું અંદાજ છે. મે બી થોડું ઘણું રોંગ હશે, તમે વિડીયો રેકોર્ડ કરી રાખજો. ઈસુદાનભાઈ, કોંગ્રેસ તો આના માટે કુખ્યાત થઈ ગઈ છે. કોંગ્રેસ એટલે એઝ એ જર્નલિસ્ટ પણ અમે તો અનેક વાર લખી ગયા છીએ, બોલી ગયા છીએ. નહીં, સારું છે. તો ત્રીજા સારા યુવાનોને તક મળશે, એમાં ખોટું નથી. એ લોકો બિચારા ઘણું કામ કરી ચુક્યા, 30 વર્ષ કર્યું, બહુ થઈ ગયું.